નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો તે અમારા ફાર્મના શેઢા ઉપર આ બેરલ મૂકેલા. ટૂંકમાં ઉનાળાનું બહુ પિયત હોય નહીં, એટલે આ બેરલ એક પાણીનું ભરેલું છે. તેમાં અમે એક કોથળો ઢાંકેલો રાખતા હતા, પણ ટિકટ અંદર પડી ગયો, ટિકટ મધમાખી આવવા મળી, એટલે આપણે આમનામ રહેવા દીધો છે. આ એક બેરલ ભર્યું રાખ્યું છે ને, ટૂંકમાં કોથળો સણિયું કહેવાય. આ સતત ભીનું રહેતું હોય છે, તો મધમાખીને અત્યારે હાલ ક્યાંય રસ લેવા જાય એવું તેવું ન હોય, તો આવું એક ભીનું કપડું અને એક આવું પાણીનું કુંડું, કોઈ પણ જગ્યાએ કુંડા ઉપર પણ તમે આવું ભીનું કપડું રાખી શકો છો, અથવા કોઈ પાણી ભર્યું રહેતું હોય ત્યાં પણ એક સાદું કપડું તમે રાખી શકો છો, જેથી કરી મધમાખી આવું રસ લેવા માટે એનો ઉનાળાનો સમય કાઢી શકે. અને ચોમાસું નજીક આવી જાય પછી તો એને બધી ફૂલ મળી રહેતા હોય છે, તો રસ લેવા જતી હોય છે. તો અમારા શેઠે જ બેરલમાં રસ લેવા માટે અમારી મધમાખી આવી રહી છે, તમે જોઈ શકો છો. આ પાણીનું બેરલ ભરેલું અને આ ટીપણું ભર્યું છે, તેમાંથી કોથળો માથે ઢાંકેલો છે, એમાં ભીનું રહેશે સતત, એટલે મધમાખી રસ લેવા માટે આવે છે. આ અમારા ફાર્મના શેઢા ઉપર જ છે, અને સમય પણ અત્યારે લોકેશન માથે જ વિડીયો છે, એટલે કાંઈ સમય કહેવાની જરૂરિયાત છે નહીં મિત્રો. અને આ પાણીનું કુંડું પણ આપણે ભરી વાળ્યું છે. હવે પાછું કલાકવાર પછી પાછું ભરવા આવશું, એટલે 2 થી 3 વાર 4 વાર ભરવા માટે આવીએ છીએ. તો આ ઈશ્વરીય કાર્ય કહેવાય છે મિત્રો. ખાસ પ્રકૃતિ માથે થોડું ઘણું ધ્યાન આપી ને પ્રકૃતિ પ્રેમને